વડોદરામાં શાંતિ ડહોળવાનું હતું મોટું ષડયંત્ર। ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાનો મામલો સામે આવ્યો। પોલીસ તપાસમાં મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે। ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંક્યા પછીનો પણ પ્લાન, બીજી પણ ઘટનાને અંજામ આપવાની હતી તૈયારી। ગેંગના મનસૂબા જાણવા પોલીસે મેળવ્યા રિમાન્ડ। પકડાયેલા બે ભાઈઓ 3 દિવસના રિમાન્ડ પર છે। મુખ્ય આરોપી જુનેદ સિંધી હજુ પણ ફરાર છે। તમામ આરોપીઓ માફિયા ગેંગના સભ્યો છે। સોશિયલ મીડિયા ગ્રુપના પણ છે સભ્યો। તમામ આરોપી હતા કાવતરામાં સામેલ માફિયા ગેંગ ગ્રુપનો એડમિન છે જુનેદ। ગુનાના મુખ્ય સૂત્રધાર જુનેદને પકડવાનો બાકી છે। વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંકવાનો મામલો સામે આવ્યો। પોલીસે તપાસમાં મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે। ગણેશજીની મૂર્તિ પર ઈંડા ફેંક્યા પછીનો પણ બીજો પ્લાન હતો, બીજી પણ ઘટનાને અંજામ આપવાની હતી તૈયારીઓ। ગેંગના મનસૂબા જાણવા પોલીસે મેળવ્યા રિમાન્ડ, તો આ પકડાયેલા બે ભાઈઓ 3 દિવસના રિમાન્ડ પર છે। મુખ્ય આરોપી જુનેદ સિંધી હજુ પણ ફરાર છે। તમામ આરોપીઓ માફિયા ગેંગના સભ્યો છે। સોશિયલ મીડિયા ગ્રુપના પણ છે સભ્યો। તમામ આરોપી હતા કાવતરામાં સામેલ માફિયા ગેંગ ગ્રુપનો એડમિન છે જુનેદ। ગુનાના મુખ્ય સૂત્રધાર જુનેદને પકડવાનો બાકી છે।